સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પાટડી દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 1.30 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે, જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશ મજેઠિયા, લખતર તાલુકા ભાજપના પ્રમુખ ડી.કે. ચવાલિયા, લખતર મામલતદાર એચ.આર. પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિક ચૌહાણ, લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢની બાજુમાં 5000 ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે, એ જગ્યા પર આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ભૂમિપૂજન કરવામાં આવ્યું। જે કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ ડી.કે. ચવાલિયા, અમારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે મોટી સંખ્યામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુના વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી સરપંચશ્રીઓ અને આગેવાનો અને ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। એ સાથે સાથે હમણાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર મેં રીસરફેસ માટે ડામરના રસ્તાઓ માટે રજૂઆત કરી હતી। એમાં મારા દસાડા વિધાનસભા ક્ષેત્રમાંથી 17 રોડ 40 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પ્રકારે અહીંયા બન્યું છે, એ જ રીતે અનેક જગ્યાએ આરોગ્ય વિષયક પણ સરકારની ગ્રાન્ટ મળી રહી છે। એમ્બ્યુલન્સ વાન પણ માનનીય ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપુરા સાહેબના માધ્યમથી અમારા ચિંચવાડા, વણોદ અને મારા દસાડા વિધાનસભા ક્ષેત્રોની અંદર પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં મળ્યા છે। ત્યારે રાજ્ય સરકારનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું।